આજે તો મળવાનું થયું રોક સ્ટાર દેવ પગલી અને લંચ પર ડોના ફાઉન્ડેશન સીઈઓ સર સાથે હતું ભાઈ. સવારના પોરમાં જોરદાર તૈયાર થઈને હું પહોંચી ગયો ડાયરેક્ટ કોલેજ. આ બાજુ હતું ઇમરજન્સી એક્ઝિટ. તમને નો ભણવાનું ફાવે તો ડાયરેક્ટ ઠેકડો નહીં મારવાનું, એમ નીચે ઉતરી જવાનું શાંતિથી. પછી આપણે શૂટનું કામ ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ ગયું હતું. આ બાજુ સ્ટુડન્ટ્સ ની જ્ઞાતિ કંઈક લખતી હતી ને મેડમ કંઈક ભણાવતા. હું જો બહાર નીકળતા હતા આપણો મિત્ર ક્લાસમાંથી બહાર આવી ગયો. થોડી બાકાજી બોલાવી જાય તો સર ખુદ બહાર હતા. સરને એમ કીધું હાલો ને વ્લોગ તો જાજા બધા ફેન ફોલોઈંગ ભેગા થઈ ગયા. અમે સીધા નીચે ભાગી ગયા. બ્રેકમાં કેન્ટીનમાં થોડુંક કામકાજ પતાવીને આપણે સરસ્વતી માતાજીની જય બોલીને સીધા નીકળી ગયા લિફ્ટમાં. પછી થોડો એવો નાસ્તો કરીને લાગી ગયા સીધા વર્ક ઉપર. એક બાજુ મેડમ ઇન્ફોર્મેશન આપતા હતા અને બીજી બાજુ ઇન્ટરવ્યુ ચાલુ. ઇન્ટરવ્યુમાં આપણે બાકાજી બોલાવવા પહોંચી ગયા. ત્યાં તો એટલા બધા મિત્રો બહાર નીકળી એક બધા જોવા આવી ગયા કે થાય છે હું. મયુરભાઈ ને ફોન જોતો હોય પણ આપણે દેવાના છીએ નહીં. એવું છે. પછી આ બાજુ બધા ઇન્ટરવ્યુ ની તૈયારી કરતા. આપણે લિફ્ટમાં બાકાજી બોલાતો આપણે જ ઇન્ટરવ્યુ નો વારો આવી ગયો. અને મેં કીધું તું તો ફેલ જ થાય ભાઈ. ત્યાં તો સરનો ફોન આવી ગયો ચાલો લંચ માટે જવાનું. તો આપણે ગાડી લઈને બાકાજી બોલાતો નીકળી ગયા સીધા. પછી અમે કર્યો લંચ ડોના ફાઉન્ડેશન ના સીઈઓ સર પ્રોફેસર પ્રતિક જોશી સર સાથે. ખૂબ અમેઝિંગ મીટિંગ રહી ભાઈ. ત્યાંથી ફટાફટ ઘરે પહોંચ્યો. ત્યાં તો બધા આપણી રાહ જોતા કેમ કે રોંડા જેવી થઈ ગયું હતું ને પફનો નાસ્તો કરવાનો હતો. અને જેવી જ રાત થઈ તે રોક સ્ટાર દેવભાઈ પગલી લખન કાકા ને ઘરે આવેલા. દેવ પગલી એટલે માટલા ઉપર માટલું. આ બસ આજ સોંગ ના સિંગર એટલે દેવભાઈ પગલી.